પેપર લીક થવાની ઘટના બાદ રદ કરાયેલી નીટની પરીક્ષાને લઈને કેન્દ્રના શિક્ષણ મંત્રી દ્વારા નવી તારીખની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે। આગામી 21 જૂનના રોજ આ પરીક્ષા ફરીથી યોજાશે। પરીક્ષાની તારીખ જાહેર થતાં જ અગાઉ મનોબળ ગુમાવી ચૂકેલા વિદ્યાર્થીઓમાં ફરી એક નવો ઉત્સાહ અને જોશ જોવા મળી રહ્યો છે। આ મામલે શહેરના 5થી વધુ નીટના વિદ્યાર્થીઓએ પ્રદેશ 24 સાથે ખાસ વાતચીત કરી હતી। વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ જણાવ્યું કે પેપર લીક થવાની ઘટના ખૂબ જ ગંભીર છે, પરંતુ સરકાર દ્વારા ફરીથી તક આપવામાં આવી છે, ત્યારે તેઓ પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરશે। પરીક્ષાની તારીખ સમયે આવી જતાં વિદ્યાર્થીઓ તમામ પેપર રિવિઝન સાથેની તડામાર તૈયારીઓ ફરીથી શરૂ કરી દીધી છે। અમે લોકો હવે અમારા પોઝિટિવ માઇન્ડ સાથે અમે લોકો રેડી થવાનો ટ્રાય કરીશું અને થઈ જ જઈશું, કારણ કે અમારા સ્કૂલવાળા પણ અમારી સાથે જ છે અને અમારા ટેસ્ટ સિરીઝ એ લોકોએ પણ ચાલુ કરી દીધી છે। અમારા માટે બહુ સારી વસ્તુ છે કે એ લોકોએ અમારો સાથ નથી છોડ્યો અને અમારા સાથે કન્ટિન્યુ રહ્યા છે અને એ ટેસ્ટ સિરીઝ અમે આપીને અમારા જેટલા માર્ક્સ બૂસ્ટ થાય એટલા કરવાનો હવે જે થયું એ ભૂલીને હવે સારી રીતે તૈયારી કરીને અને પરીક્ષા આપવાની માટે અમે રેડી છીએ અને જેટલું થાય એટલું સારું અમે સ્કોર કરવા માટે રેડી છીએ। એન્ડ અમારા સ્કૂલવાળા અમારા શાળા તરફથી જે પણ મદદ મળે છે અને સ્કૂલમાં ટેસ્ટ સિરીઝ વગેરે ગોઠવવામાં આવી છે, તો એનાથી સ્કોર બૂસ્ટ થશે એન્ડ સારું તો જે રીતનું બધું પહેલા 2 વર્ષમાં વાંચ્યું છે એ જ હવે ફરીથી રિવાઇઝ જ કરવાનું છે અને આમ બી જે પહેલા કર્યું આટલા લાંબા ગાળે ને હવે ટૂંકા ગાળે કરવું બહુ અઘરું છે ને આમ બી ઉતાવળે આંબા તો ના જ પાકે, એટલે ઓછા સમયમાં બધું કરવા ટ્રાય કરીશું ને થશે જ, કેમ કે અમારા પેરેન્ટ્સ, અમારા ભગવાન ને ટીચર્સ બધા જોડે છે એટલે થઈ જશે। કેટલી તૈયારીઓ છે, કેમ કે સમય ઓછો છે અને આમ પણ તમે બધા સોશિયલ મીડિયા તો ખૂબ દૂર હતા, પણ એક વેકેશન મૂડમાં હતા અને ફરીથી પુસ્તકો હાથમાં પકડવાનો સમય આવ્યો છે। ફરીથી સમય તો આવ્યો જ છે, તૈયારી તો કરીશું। જે પહેલા લાવ્યા કદાચ ઓછા લાગતા હોય તો એનાથી વધારે લાવવા આવે।